નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે શિયાળુ પાકમાં પૂરતી ખાતર તરીકે શેનો ડોઝ આપવો. હવે આનો ડોઝ જે છે એ આપણે પાયામાં કયું ખાતર આપેલું છે એના ઉપર થોડો ઘણો આધાર રાખતો હોય છે, બીજું પાક ઉપર આધાર રાખતો હોય છે, અને ત્રીજું કયા પાકવાળાનો પાક છે. જેમ કે મગફળીવાળાના ચણા હોય તો આપણે ફોસ્ફરસનું પ્રમાણ પાયામાં પણ વધારે આપવું પડે અને પૂરતી ખાતર તરીકે પણ ફોસ્ફરસનું પ્રમાણ આપવું પડે. નાઇટ્રોજન ઓછું હોય. જ્યારે જીરું હોય, વરિયાળી હોય, ધાણા છે, આ બધા પાક છે તો એમાં ખાલી આપણે પાયામાં જ જો ફોસ્ફરસ આપેલું હોય તો પછી પૂરતી ખાતર તરીકે ફોસ્ફરસ આપવાની જરૂર નથી. તો ખાલી નાઇટ્રોજન હોય તો પણ ચાલે. બીજું કે જ્યારે આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આપીએ છીએ એ સિવાયના ગૌણ તત્વ અને સૂક્ષ્મ તત્વ જે કાંઈ હોય, જેમ કે સલ્ફર છે, ઝીંક પ્લસ સલ્ફર છે, કેલ્શિયમવાળું કોઈ ખાતર છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, ત્યાર પછી માઇક્રોન્યુટ્રન્ટમાં વાત કરીએ તો કે બોરોન છે, આ બધી વસ્તુ છે એ આપણે જો સમતોલ પ્રમાણે આપવામાં આવે તો આપણે પાક ઉત્પાદન પણ સારું મળે. બીજું પિયત વ્યવસ્થાપન, કે ઘણા બધા પાક એવા છે કે ચણા છે એ 3 થી 4 પિયતમાં થતા હોય, જીરું છે એ 2 થી 3 પિયતમાં થતું હોય. તો ક્રિટિકલ સ્ટેજ એવો હોય કે મેજોરિટી આપણે પાયામાં જ આપી દીધેલું હોય તો જ ફાયદો થાય. કેમ કે ખાતર આપ્યા પછી કમસે કમ 1 થી 2 પિયત તો પીવા જ જોઈએ. એક તો જ્યારે આપણે આપીએ છીએ ત્યારે જ 1 પિયત પીવાનું થાય છે અને ત્યાર પછી બીજું પિયત મળે તો વધારે એનો ફાયદો થતો હોય છે. હવે વાત કરીએ તો કે ચણા છે, તો ચણામાં આપણે જો પૂરતી ખાતર તરીકે ડોઝ આપવાનો હોય તો એમાં સિંગલ સુપર ફોસ્ફેટ લઈ શકીએ અથવા 20-20-0 લઈ શકીએ, અને એની સાથે બીજા ગૌણ તત્વ અને સૂક્ષ્મ તત્વ આવી જાય એવું મેલોક્ઝા પૂરતી 5G પણ આપણે મિક્સ કરી શકીએ. 1 એકરે 25 કિલો જાય એમ. વધારાનું જે છે કે આપણે માઇકોરાઇઝા પણ એમાં એકરે 4 કિલો જાય એ રીતે મિક્સ કરી શકીએ. એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ 1 એકરે 25 કિલો, ત્યાર પછી મેલોક્ઝા પૂરતી 5G 1 એકરે 25 કિલો અને માઇકોરાઇઝા 4 કિલો. આ ત્રણેય વસ્તુ આપી શકાય. ત્રણમાંથી એક વસ્તુ આપવી હોય તો પણ ચાલે. હવે જ્યારે બીજા પાક જે છે કે જીરું છે, પછી ધાણા છે, વરિયાળી છે, કે આ બધા પાકમાં આપવાનું હોય તો એમાં ત્યારે ફોસ્ફરસ પાછળથી બહુ જરૂરિયાત રહેતી નથી. તો એના માટે આપણે નાઇટ્રોજન તરીકે યુરિયાનો પસંદગી કરીએ તો કે 1 એકરે 20 થી 25 કિલો યુરિયા છે, 25 કિલો આ મેલોક્ઝા પૂરતી 5G છે અને 4 કિલો માઇકોરાઇઝા છે, માઇકોલી છે. તો આવી રીતે આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને આપી શકીએ. ખાલી જો પાયામાં વ્યવસ્થિત આપણે DAP અથવા 20-20-0 જીરુંમાં આપેલું હોય તો પૂરતી ખાતર તરીકે આપણે મેલોક્ઝા પૂરતી 5G એકલું આપીએ તો પણ ચાલે, એ અને માઇકોરાઇઝા આપીએ તો પણ ચાલે. હવે ઘણી વખત એવું થાય કે આ ખાતર આપણને મોંઘા પડે છે તો આ ખાતર નથી આપવા, તો પછી ખ્યાલે સસ્તામાં સસ્તું હોય તો કે આપણે 45 કિલો 270 રૂપિયામાં યુરિયા આવે છે તો 1 એકરે આપણે કદાચ 1 થેલી નાખીએ તો પણ આપણને સસ્તું પડે. પણ વધારે પડતું જો જ્યારે આપણે યુરિયા આપીએ છીએ ત્યારે સુકારાના રોગના પ્રશ્ન અને જીવાતમાં થ્રિપ્સ ને ચૂસિયાના પ્રશ્ન પણ આપણને એમાં વધે છે. એટલે નાઇટ્રોજન વૃદ્ધિ વિકાસ માટે આપવું પણ ખાસ જરૂર છે, પણ જ્યારે અતિરેક થાય છે ત્યારે એમાં રોગ જીવાત વધે છે. એટલે જ્યારે આપણે એકરે 15 કિલો 20 કિલો 25 કિલો જેટલું આપણે નાઇટ્રોજન યુરિયા આપીએ છીએ ત્યારે બહુ વાંધો આવતો નથી. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સિવાયના જે ફર્ટિલાઇઝર આપણે આપવાના થાય છે એ સબસિડી વગરના ફર્ટિલાઇઝર આવે છે. એટલે આપણને એના ભાવ જે છે ઓલા ફર્ટિલાઇઝર કરતાં આપણને ઊંચા પડતા હોય. પણ બેલેન્સ સમતોલ આહાર તરીકે જોઈએ તો કે આ બધા તત્વો આવી જાય એ રીતનું જો ખાતરનું આયોજન કરવામાં આવે તો આપણને ઉત્પાદન સારું મળે. ત્યાર પછી લસણ ડુંગળીના જો પાક હોય તો એમાં પણ શરૂઆતના ગ્રોથના સ્ટેજમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ આવે એ ટાઈપના આપવા પડે. ત્યાર પછી વચ્ચે આપણે જે છેડું પીળી પડતી હોય તો કેલ્શિયમની પણ જરૂરિયાત હોય છે, એટલે કેલ્શિયમ નાઇટ્રેટ પણ આપવું પડે છે. ત્યાર પછી ગાંઠિયો બંધાતો હોય વજન કરવા માટે આપણે પોટાશની પણ જરૂરિયાત હોય છે. પણ લસણ ડુંગળી એક એવા છે કે એને 10-12 દિવસે એને પિયત આપવાનું શરૂ જ હોય છે. એટલે એમાં આપણે પાછળથી ખાતર જે કાંઈ આપવું એ આપી શકીએ. જ્યારે ચણા અને જીરું એ બે પાક એવા છે કે એને મર્યાદિતમાં 40-45 દિવસે જીરુંમાં પાણી પૂરું થઈ જાય છે. ચણા છે તો મહિને પિયત આપે છે તો કે 30 દિવસે આપ્યું, 60 દિવસે આપ્યું, 80 દિવસે આપ્યું, તો એમાં પિયતનો ગાળો પણ ઘણો બધો હોય છે. તો આવી રીતે પિયતના ગાળા પ્રમાણે, પિયતના સમય પ્રમાણે અને પાકના સ્ટેજ પ્રમાણે જો ખાતરનું આયોજન કરવામાં આવે અને સમતોલ આહાર રાખવામાં આવે તો આપણને પાક ઉત્પાદન સારું એવું મળે છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.